જય ગુરુદેવ. અમર સાહેબ આશ્રમ દેવગામ તરફથી ગાયને ઘાસચારો, ચકલાને ચણ, વૃક્ષારોપણ, તે ઉપરાંત વધારે છાશ એટલે એક અમૃત કહેવાય. ભર ઉનાળે અત્યારે છાશનું વિતરણ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો છાશ લઈ જાય છે. અમે આવેલા તેની અંદર ગાયોને નિરણ તેમજ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ અમર સાહેબ આશ્રમની અંદર ચાલે. ત્યારે આજે રામનવમીના નિમિત્તે એક નવી છાશ વિતરણ માટેની બપોરે 11 થી 12 ની વચ્ચે આજથી વિતરણ કરેલ છે. જ્યાં ઉનાળા દરમિયાન દરેક લોકોને છાશ વિતરણ અમર સાહેબ આશ્રમ દ્વારા કરવામાં આવશે. આવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. હું હાલ દેરડી ગામના સરપંચ તરીકે કાર્યરત છું, તેમજ ગોંડલ તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ તરીકે કાર્યરત છું. ઉકાવ તાલુકાના ગોકુળિયા દેવગામમાં સત સાહેબ, અમર સાહેબ, પૂજ્ય અમર સાહેબ આશ્રમ ધામમાં અનેકવિધ પ્રવૃત્તિઓ પૈકી આજે રામનવમીના પવિત્ર દિવસે અમર સાહેબ આશ્રમના પૂજ્ય મહંત શ્રી ચંદ્રેશભાઈ બાપુ તથા આલેખભાઈ અને એના પરિવાર દ્વારા ગામમાં ઉનાળાની સિઝનમાં દરેક પરિવાર, જરૂરિયાતવાળા પરિવારને કેન્દ્ર ખોલેલ. આમ તો આશ્રમ સાહેબ દ્વારા ખૂબ જાજી બધી સત્પ્રવૃત્તિઓ થાય છે. ગાયોને નિરણ, કૂતરાઓને રોટલા, પક્ષીઓને ચણ અને આ છાશ કેન્દ્રો અને અનેકવિધ પ્રવૃત્તિઓ, વૃક્ષારોપણ, જેટલા ગણી શકાય એટલા જે જરૂરિયાતવાળા કાર્ય છે એ આ પ્રવૃત્તિ આ આશ્રમ દ્વારા થાય છે. રામનવમીના દિવસે દેવગામ ગામે અમર સાહેબ આશ્રમ તરફથી ઘણી બધી સેવાઓ થાય છે. એમાંની આજે એક સેવા છાશ વિતરણ ઉનાળાની અંદર કરવાનું આ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુ અને આલિક બાપુએ કરેલી છે. તો આજે આ પવિત્ર રામનવમીના દિવસે એક વાત કરું તો કે આ બ્રહ્માંડ બનાવનાર પરમપિતા પરમાત્માએ એક જાગતિક જરૂરિયાત માટે હરેક ભૂમિમાં, હરેક કુળમાં ભગવાન એક શાંત, શૂરવીર અને દાતાર મોકલતા જ હોય છે. અને જેની કૃપાથી આવા બધા કાર્યો થતા હોય છે. અને એવું જ એક આ દેવગામ, અને આ દેવગામની અંદર અમર સાહેબ એક એનું એવું જીવન હતું કે પોતે સંત હતા, પણ જ્ઞાની સંત હતા. આજે અમારે અમર સાહેબ આશ્રમમાં ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે. તેમાં ગાયોને નિરણ છે, કૂતરાને રોટલા છે, વૃક્ષારોપણ છે, ચકલીના માળા છે. તો આજે ઉનાળામાં એવો ધગધગતો તાપ આવ્યો છે અને અમર સાહેબે એવો અમને બીજો એક વધારે સેવાનો વિશેષ એક વિચાર આપ્યો કે આ ઉનાળામાં છાશ એ જરૂરિયાતમંદ લોકોને જરૂર પડે છે. અને મેં મારી નજરે પણ જોયેલું છે, ઘણા લોકો રોટલી અને પાણી સાથે જમેલા છે, એ મેં મારી નજરે જોયેલું છે. તો મને અંદરથી અમર સાહેબે પ્રેરણા આપી કે ઉનાળામાં આપણે એવું છાશ વિતરણ કરી અને લોકોનો મને સાથ સહકાર ખૂબ મળ્યો. એટલે અમે આજે રામનવમી પવિત્ર દિવસથી છાશ વિતરણ જરૂરિયાતમંદ લોકોને કરેલ છે. તે 15 જૂને અમે પૂરું કરશું, ઉનાળાના 2 મહિના. અને સમય અમારો બપોરે 11 થી 12. 11 થી 12 એટલા માટે અમે સમય નક્કી કરેલો છે કે છાશ અમારી ઠંડી હોય અને લોકો સીધી જ પીએ, કે જરૂરિયાતમંદ લોકોને અહીંયા ફ્રીજ પણ હોતા નથી, એટલે એને કાયમ આવે.